રાજ્યના કેટલાક વિસ્તારમાં પડી શકે છે ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ, હવામાન વિભાગની આગાહી। રાજ્યમાં ભારે વરસાદથી હાલ રાહત મળવાની શક્યતા છે, જોકે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ પડી શકે છે। હવામાન વિભાગે આગામી દિવસો માટે આગાહી કરી છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે। મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે। અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। સાથે જ ભેજનું પ્રમાણ વધવાને કારણે લોકોને ગરમી અને ઉકળાટનો પણ અનુભવ થઈ શકે છે। આ તરફ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે। બીજી તરફ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ મધ્યમ વરસાદ રહેવાની શક્યતા છે। 8 तारीख से 23 तारीख से लेकर अनेक स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। गुजरात रीजन में सौराष्ट्र कच्छ जो रीजन है इसके लिए इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा।